નજર કરીએ આમોદ ઉપર તો આમોદ તાલુકાના 21 ગ્રામ પંચાયતોની સામાન્ય મધ્યસ્થ અને પેટા ચૂંટણીઓ અંતિમ તબક્કામાં પહોંચી હતી ત્યારે સૌથી વધુ ચર્ચિત અને મહત્વપૂર્ણ ગામ સરભાણની મતગણતરી મામલતદાર કચેરી ખાતે યોજાઈ હતી। શ્વેતાબેન પરિનકુમાર પટેલ વિજય બન્યા હતા સરભાણ ગામેથી। ત્યારે સરભાણ ગામની નવા સરપંચ અને એમણે માત્ર વિજય નહીં પરંતુ જંગી બહુમતી સાથે આ વિજય હાંસલ કર્યો છે। મામલતદાર કચેરી બહાર ઉમટેલા લોકોએ જીતની ખુશી ઉચકી લીધી હતી। ત્યારે ફૂલોની વર્ષા ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઉત્સાહ પણ જોવા મળ્યો। ઉત્સાહપૂર્વક શ્વેતાબેનને ખંભે ઉચકવામાં આવ્યા હતા। ત્યારે સુરક્ષા વ્યવસ્થા માટે આમોદ પોલીસે પણ કડક બંદોબસ્ત જોવા મળ્યો હતો તેઓનો, અને જેનાથી સમગ્ર મતગણતરીની પ્રક્રિયા છે આ તમામ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। સરભાણ ગામના જે સીતાબેન છે તેમનો ભવ્ય વિજય થયો છે। 1000 થી પણ વધારે મતથી જેમનો વિજય થયો છે। તેમને આપણે પૂછીશું કે આજે જે વિજય થયો છે તેને લઈને કયા કયા મુદ્દાઓ પર તે ગામની અંદર પ્રચાર અટકાઈ ગયા હતા, જેમની અંદર આટલો બધો ભવ્ય વિજય છે। સરભાણ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થઈ, જે સમગ્ર તાલુકાની અંદર સૌથી જે ચૂંટણી કહી શકાય કે જે ચર્ચિત ચૂંટણી હતી, જેની અંદર તેમનો ભવ્ય વિજય થયો છે। આપણે પૂછીશું કે કયા કયા મુદ્દાઓ પર તમે આજે ગામની અંદર ફર્યા છો, આજે તમારી સમસ્ત પહેલા તમારી સાથે આજે ભવ્યથી ભવ્ય વિજય થયો છે તેને લઈને તમે શું કહેશો? બસ અમારે એક જ હતું કે ગામને એક કરવું હતું અને સમરસ થાય, બસ ગામને લાભ થાય, એ જ અમારી ઈચ્છા હતી। કયા કયા મુદ્દાઓ લઈને તમે મેદાનમાં ઉતર્યા હતા? પાણી, વીજળી, જે રસ્તા ને જે હશે। આવનાર સમયની અંદર તમે જનતા માટે શું કરવાના? અમે જે પેનલ છે એ બધા જે એમને પ્રોબ્લેમ હશે તે બધા અમે સોલ્વ કરીશું। જે 7 ઉમેદવાર જે બિનહરીફ થયા છે તેમનો સહકાર તમને કેવો રહેશે? સારો। તેમને કેવું છે કે જે 7 ઉમેદવાર છે જે બિનહરીફ થયા છે તેમને પણ સારો સહકાર રહેશે। જાવેદ મલિક પણ કેટીવી ન્યૂઝ ગુજરાતી આમ